આજે ફાઇનલી દીદીનો બર્થડે છે. દર વખતે એ કે મને તમે સરપ્રાઈઝ દેતા હતા સરપ્રાઈઝ. બસ કટ પલુડી જો ખાઈ. જો અમારો કેમેરો છે જેના ઉપર અમે સેલો ટેપ ને હેપી બર્થડે ટુ યુ. કાલે આમનો બર્થડે છે તો શું. હેલો ગાઈઝ, આજે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બીકોઝ કેમ કે કાલે છે દીદીનો બર્થડે. તો આજે આપણે થોડુંક કંઈક સરપ્રાઈઝ પ્લાન કરીશું. હજી કર્યું નથી બટ કંઈક વિચારીશું. ઓકે, તો સ્ટે ટ્યુન. બાય બાય. પ્લાન શું છે તો કહો. એ બધી સરપ્રાઈઝ જોઈને આજે થોડું સુસી તારે અમે ડેકોરેશન કરશું. તમને વિડીયો આજે છે ને ફાઇનલી પરે છે જેને મને સરપ્રાઈઝ આપી. મસ્તનું બુકે અને વોચ લાવ્યા છે ટાઈમેક્સની. બહુ જ સરસ છે વોચ બી, અને એમનું સરપ્રાઈઝ એ બહુ મસ્ત છે. અને મારી બધી ફેવરિટ ચોકલેટો લાવ્યા છે આ વખતે. અને થેન્ક યુ સો મચ કે મને સરપ્રાઈઝ આપવા માટે, કેમ કે હર વખતે હું કહું પરે દર વખતે એ કે મને તમે સરપ્રાઈઝ દેતા હતા સરપ્રાઈઝ. એટલે આ વખતે આપણે સરપ્રાઈઝ દીધી. અને આ વખતે એમણે મસ્ત મને સરપ્રાઈઝ આપી છે અત્યારે. થેન્ક યુ સો મચ. બન્યા રહેજો કાલના બ્લોગમાં. હેલો ગાઈઝ, આજે ફાઇનલી દીદીનો બર્થડે છે તો હું ને સૃષ્ટિ હમણાં બુકે લેવા જવાના છીએ. તો હવે એ બુકે કેવું બનાવીએ જોઈએ, કેવું બનાવીએ. જોકે પ્લાન તો છે કે બ્લેક એન્ડ વ્હાઇટ થીમમાં કંઈક બનાવીએ. હવે જોઈએ. સો બન્યા રહેજો બ્લોગમાં. બાય બાય. જો અમે અત્યારે ડિસેન્ટમાં આવ્યા છીએ. હવે અંદર જઈને જોઈએ કે કેવું બુકે બનાવું કેવું ના બનાવું. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. બુકે લેવા ગયા હતા ક્યારના ઊભા હતા ત્યાં બનાવડાવ્યું એટલા માટે બહુ વાર લાગે. બાકી તો હજી તો ડેકોરેશન ને એવું બધું કરવાનું બાકી છે. તો હવે વિચારીએ કે શું ડેકોરેશન કરશું અહીંયા આવીને. અરે આ લોક કેમ છે? અરે આ ખોલ દ્રષ્ટિ કેમ બેઠી છો? તું ખોલ, બાજુનું ખોલ ફટાફટ. ચાલ. આ જો અમારો કેમેરો છે જેના ઉપર અમે સેલો ટેપ ને કાર્ડથી કવર કર્યું છે જેના લીધે કેમેરો બી ડેમેજ ના થાય. અને પછી અમે જો આ બધું કર્યું, આ બી કર્યું છે. આ કેક બી કરી છે જો. આ બધા જો. અને જે સેકન્ડ વાળો કેમેરો છે ને અહીંયા ઉપર છે જે જાય નહીં રહ્યો પણ એ બી અમે કવર કરી નાખ્યો છે. આ બધા જો સ્ટુડન્ટ છે. હાય તો કોઈ યાર. તાર ઇન્ટ્રોડક્શન આપવાનું છે? હા. તો બોલ. તમારે કઈ? અમે ખૂબ જ ખુશ છીએ. તું કેમેરામાં નહીં આવતી. અમે દીદીના જન્મ બસ કટ થઈ જાય. એ હું તો રહી ગઈ. આ તો બાજુમાં દીદીનું બર્થડે. તું એમને કટ કર. નહીં કટ હવે ના આવવાનો. બર્થડે ગર્લ ક્યાં છે? બર્થડે ગર્લ ગોતો. હેપી બર્થડે ટુ યુ. હેપી હું તો આ થઈ ગયો. હેપી બર્થડે ટુ યુ. હેપી બધાને હવે તું ખાઈ જા નગર માં. હિયું તો કેટલી બધી કેક ખાધી તે. ખાવાનું છે. યુએ છે નકરી કેક જ ખાધી છે. મેં આજ તો એની મમ્મી નહીં ને એટલે તો જામો પડી ગયો. મમ્મીને કેવું છે તારે? મમ્મીને ફોન કરું?
કરું મમ્મીને ફોન. આ દીદી એમ કહેતા હતા કે બર્ગર બની ગયું છે. અહીંયા આવીને જોયું તો બર્ગર બન્યું નહીં, એનો મતલબ આમણે બી ડીચ કરી દીધું આપણને ગાઈઝીસ. જો આ બધા લોકો છે ને આવી રહ્યા છે અત્યારે. આ બધાને હવે મેકડીમાં જવાનું છે. વેલકમ. પલુડી જો પીવે ઈ. પલુડી જો ખાઈ. આટલી તીખી ફ્રેન્ચ ફ્રાઈઝ જે એ લોકો ખાઈ રહ્યા છે. આ મારા હિયા બેન. હિયા શું ખાશો? સોડા પીશો ને? મમ્મીને બતાવું છું. બોલો, ડસ્ટબિનમાં જાય ત્યાં કોનું છે? જેનું હોય એનું ડસ્ટબિનમાં જવા દો.